આવે એક તો ઘડીકમાં બેમાજીનો ફોન આવે હ અને ઘડીકમાં મનાજીનો ફોન આવે પણ હવે કરું હું મારે અને એમાં હજી તો ગંજમાં જઈને મારે પેલા એક કરવાનું હજી મફળીઓ ભરાઈ દે હજી પેમેન્ટ આવે તાને એક પહેણી લાવીએ અને એક હવે હા એરંડાની સિઝન ખરા કે હવે એરંડા મોટા થઈ જ જાય એટલે એરંડા મોટા થાય એટલે પછી બધા કટરમાં પેલું મારવા તો બોલાવશે જ મને એટલે હું એક કામ કરું એથી જે મારે પૈસા લેવાના ને લાખ રૂપિયા ગંજમાં એ લઈને સીધું પહેલાં તો કટર જ લાવી દેવું એટલે હું કટર લાવશો ને તો જ આપણે ટ્રેક્ટરમાં ધંધો સારો થા નકર ડાયરેક્ટ તો ચેતો થા હવે ભેમાજીને ફોન આવે તો ભેમાજીને હું ફોન કરીને પૂછી લઉં એવું તૈયાર થયું કે ના લાગે તો ઉપાડી તો સારું કહીએ વળી કોઈ અવાજમાં ઉપાડી ના ઉપાડી ફોન જલ્દી હલો હા ભેમાજી તમે શેતમ પહોંચી ગયા હા એટલે પેલું બટાકોમાં તમારે દવા ભેળવાઈ ગયું હોય ને તો કહી દેજો નકર મારે પછી હજી પેલા યોની જવાનું ગેમરજી નહીં ના ના ભાઈ એમાં મારે એવું હતું ખબર એમાં મારા પોતાના ખેતરમાં એ હજી પેલી મકાઈ પહેરવાની છે કે એટલે પહેલાં મારા હગાવાળાને એક ફોન કર્યો મેં હા ના ભલા મને સીરિયા ટ્રેક્ટર ચલાવી કે અને તમને ચી ખબર નહીં હું પેલો લેબડો પડ્યો તો ખબર હા એટલે ઓપરેશન કરાયેલું કે એટલે હાલ મારે ટ્રેક્ટર ચલાવવાનું નહીં એટલે અમારે હગો આવી ને તો એટલે ટ્રેક્ટર ચલાવીને હું એમ તો પાન જ છું એટલો વધો નહીં ના 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 હજી કલાક દોઢ કલાક થા હો અરે એવું તો કહી દીધું મનાજીને તો હું રૂબરૂ મળીને કહી દઉં વધો નહીં કેમ કે મારે પેલું મકાઈ પહેરાઈ ગયું તો સારું અમારે હગો હવે કેટલા રે હવે ટ્રેક્ટરે પડ્યું હોય ડીઝલે નંખાઈ દીધેલું હો તો હું જઉં તાણે હવે કેટલા આવ્યા હવે અમારે હગો વહેલા આવ્યો તો સારું કેમ કે ઓર્ડર વધારે લઈ લીધા ટ્રેક્ટરને આમ બધું હચવાય એવું હોય ના કવાસ તો હવે કેટલા રહ્યા છીએ હવે રે ખેતરમાં ટ્રેક્ટર તો આવી ગયો મારા કરતી માં હાગો હારા છે હું ચો ભમે જાઉં ગોમો ને એ તો કહીએ આવી જાય જોજો હગાવાલા હોય ને તો આવા જોવી તો ફટ લઈને કોમમાં આવી જોઈએ તો જા દીજે હા પોતાની ગાડી લઈને આવ્યો કો થોડા સારું કરીએ તો થોડા ડીઝલ ના હાલવા પડશે જ કે અલે અમારા કરતી એમાં હાગો હારા કેમ કે મને આવતા આવતા તો આખું ખેતર પેલું વાઈ રહ્યા થયા મકાઈ પહેરી રહ્યા થયા પેલા જોવા દીધું મોય ભેજમાં જોતો હતો મકાઈનો દોણા હા કમ્પ્લીટ નકર બીજો નહીં હું શેડવા મારું ટ્રેક્ટર જાય તો પછી બીજા બધા એમ જ કોઈ પેલા જોગાજી તમારી મકાઈ ઊંચી નહીં આમ ભેજમાં તમે બિહારી નહીં મકાઈ તો અમારે ખેતર હું શેડશ્યો તો મકાઈ પહેરશ્યો એટલે કમ્પ્લીટ શેડ્યો હગાયો અને મકાઈ જબ્બર પહેરી હવે મારે ખેતર પટી રહ્યા થયું હવે કોઈ બી નહીં કોનો ઓર્ડર છે જોવું પડશે મારે આવરા કેમરજી આવરા એટલે તોય નવરા પડ્યા નવરો નતો પડ્યો આવરા હું આ તો શેડો આખો કરતો હવે ખેતરમાં મારા આ ટ્રેક્ટર અવાજ આવે હું તો આવ્યું ટ્રેક્ટર કે મકાઈ પહેરી જા મકાઈ તો પહેરી રહ્યા છે એ હવે મારે પહેરવાની હતી શું પહેરવાનું તમારે મારે મકાઈ જ પહેરી હું જેટલો લેટ પડ્યો તમે કઈ રહેવા થયા એમ ના ભલા માણસ હજી તો મારે પોત ઓર્ડર આજના દાડાના અરે કોઈક ટાઈમ કાઢ્યાલો ગાડીઓ કાઢ્યાલો કોઈ જોગાજી ના તમે કાલ આવજો એટલે હું એમ એક દાવ કે લેટ પડું હું એ પાતો હોય એક દાવ ગાડી કાઢીને તો કેટલો લેટ પડ્યો તો એક કામ કરો હા તમારી હાલ આવું તો ખરા હા પણ એવું તો એક કટું નંખાવો કે તમે જોવો તો ખરા વાત સાચી હે હું કટું તો નંખાવે મારે કટો બટો લાવવો પડશે કે વાડાથી હોય ખેતરમાં લાવવો પડશે કે મારે હજી આપણે પેલી સાઈડ જઈને કેટલો કટો પહેરી જાઉં હું હાલ બહાર ગયો તો હા એટલે હાલ આવ્યો જ છું એવું હગા ટ્રેક્ટર લઈને આવ્યા કે તમારે હગાનું ટ્રેક્ટર હે વાહ હાગો હારો કહેવાય કે તમને આવતા પહેરી દીધું એટલે ટ્રેક્ટર મારું પણ મારે પેલું ઓપરેશન નતું કરાયું આપણું પેન્ટી વાળું વાહ હા તે ના પડી ને ડોક્ટર તમે ટ્રેક્ટર ચલાવવાની ટ્રેક્ટર ચલાવવા ના પાડી એટલે મારા હગામ ફોન કર્યો કે મુએ હા એટલે કે તમે છૂટા હોય તો આવો કે એટલે આયા બેચારા ટ્રેક્ટર તમારું હોય ને વાહ હું તો ઠગાવડો ટ્રેક્ટર લઈને આવ્યો હોય ના ઈવન તો ટ્રેક્ટર નહીં ઈવન તો ગાડી ડીઆઈ દિયા ગાડી હે વાહ તો અમારો એટલો ગાડીઓ કાઢ્યાલો કે ગાઢિયાવાડો પેલા આપણે ઓટો મારતા આવીએ
તો જાઓ મારે કોમ છે જોગાજી. એટલે હેડો કે ભલા માણસ ચા પાણી કરીએ, પાણી ના, પીવો. હું ચા પાણી કરવા નહીં રહું. મારે મોડું થાય, મારે તો સીધો અડધો કરવો. આ તમે આવતા હોય તો પછી મને ફોન કરો તો હું પેલો મટનનો કટ્ટો લઈને તૈયાર રાખું. ફોન તો કરો પણ પેલા મારે બાજરી તમે જુઓ છો એવું બગડી હે કે હા એટલે તો કોઈ કહેવા જેવું હોય તો તમને ખબર પડે તો કહો મને. તમને તમે ખબર નહીં પડતી હોય, તમે વાવેતર કરો અમે વાવેતર કરીએ, તેમ ખબર ના પડે. એ ના ભલાજી. મારી મોરી મોરી તો લઈ લો યાર યા. હા બાકી અમને ખબર નહીં પડતી. મારું કેવું ખબર હે? હા એક ખેડૂતને ખબર પડે એનાથી બે ભેગા થાય ને તો હા. બેઓને વધારે ખબર પડે. એ વાત સાચી કે જોવાનું વધારે ખબર પડે. હા પણ તમે જબર ખટક રાખો ને જોગાજી. હવે ખટક તો રાખવી પડે કે ભાઈ. બાબાનો લણવામાં ને લેવામાં અમારે મોરી જ હોય. અને ઘઉં વાયા કે ના વાયા? હા ઘઉં તો પહેર દીધા કાલ. પેર દીધા ના પહેર્યા નહીં. તાણ ઉપર તો પૂંછી જ દીધા, લેટ પડ્યો તો કીધું પહેરવા નહીં હોય, જે થાય માલિક આલે એ ખરું. અને પેલા નેતાળા ખેતરમાં તમે શેડાયું એમાં તો રાયડો આવ્યો. એમાં પણ પેલા ઇવન ટ્રેક્ટર લાયા તમે. વાત આવી મેં કીધા તમારે ટ્રેક્ટર છૂટું નતું. એમ ના પણ તમે યાર ટ્રેક્ટર આમાં ઘરાક એક ના રાખો. એકના રાશી તો અમે એકના કંટાળ્યા. અમારી સિઝન તમે જ બગાડી હોવાને તમારી સિઝન બગાડી હે. બાકી અમને કહેતા નહીં પણ ઘી એટલે આવતા નહીં તાકડા શહેર પર. અમે લેટ પડીએ સિઝનમાં. લાડો એટલે કેમરથી હું કહું હા અને એમાં તમે પેલા નહીં પેલા નાગજી ઇવન ટ્રેક્ટર મંગાવો થોડું ચાલે. હા પણ એ તા તમે નતા, મારો લેટ પડતો હતો પણ વારો માર જતો રહેતો એટલે અઠવાડિયે વારો આવતો હતો પછી તાર તો મારે પડી રહે, હું લેટ થયું તાર તો. એટલે ગેમરજી હા જો અમાર હગો રે ને પહેરી રહ્યા જો મકાઈ તો આપણે લઈ લો ઓલો કતા હેડો કે. તમારી આવશે પણ એમાં હું ખબર ભલા માણસ હા મારા જે એક ઓર્ડર પેલા મનાજીની જવાનું ટ્રેક્ટર લઈને. યાર તમે હું અમને કેમ કહ્યું ને બટાકો દવા નંખાઈ જઈએ હા. બટાકો કાપેલો પડ્યો હોય ને તે હા. મારે પહેરવા જવાનું હોય. તો એમ કહો આપણે આવો તાણા પર. હડો એ તો ટ્રેક્ટરમાં મોકલું તમારી હા. અને આ બાજરી જોતા જો મારી. આ બાજુમાં હું જોવાની હોય. એટલે આ જુઓ કે ભલા માણસ આ જોજો બાજુ જબર પાછી હે. આ બુસ્કોઈમાં જોજો આમાં આ બુસ્કો દેખાતો નહીં. બાજુ તો હારી હતું કાજો. સર મસ્ત. એટલે આ કનું પોર્યો તો કાજે. એટલે માં બુનનો ભણો હતો. હા હા એટલે આ બે ભણો હાર ચડી જા કે. ટ્રેક્ટરમાં બે હારો. હા લે ચડી જા. આ બાજુ ખૂણામાં આવે પડો ના. હા જો લે પડ્યા ઉતાર. જો કાજે. બાજુ તો હારી હે. હા બુસ્કો દેખાતો નહીં. પાસ પૂરે બાજુ લીધી એવું લાગે તમે. ના પલડી હતી પણ આ હુકવી એટલે ટોલીમ ભરી છે. દાદા હું જાઉં, મારા જે કોમ મોકલો શેઠાર ખા કરવાની, તમે કોઈ ટ્રેક્ટર મોકલો. એ ભણા તાર બાપાને ફોન કરીને કહેજે તો એક બોરી ભરી આલું હો. હા આવજો તો કાજે. હા આવજો. લે ભણા આયરો બારેડ હવે લે જલ્દી હેડજે. લે આ બૂટ ને કઈ જવાય પહેરા કોઈ લે. પેલા ગેમરજી રહ્યા ને કાળ મૂઠો એને ચેડવા જવાનું હજી તો આપણે બેવાનું હો હેડમાંથી ટ્રેક્ટર બેવું તાર. તો મકાઈ તો પહેરાય છે મારે. હવે ડાયરેક્ટ બટાકો પહેરીને સીધા ગેમરજીની જ પહોંચી જવું પડશે. આ ભૂસકો કેટલો કાઢે બાજુ તો અરે તાણ હવે શેતમ જવા દેજો ઓટો મારવા દે. ગેમરજી કેટલા રહ્યા હવે. અલ્યા જોગાજીને આમ તો કે મને કહેતા નહીં ના કીધું એમાં કે આજ મેકલું કાલ મેકલું પછી બટાકો પહેરી મેકલું. આ પેલા બીજો નાગજીને કેટલા વાંધા પેલો રીહો ચડી પણ જોગાજીને કહેવરાય જ ના. આ તો કીધું પાડોશી કીએ પણ પાડોશી કોઈ કોમના નહીં. આ જોયું તમે આ પાડોશી છે આ કોમના કહેવા જાય તો કે આજ મેકલીએ કાલ મેકલીએ કોઈ કોમ ના આવી પાડોશી તો. ના મારા મારે જે કોમ હોય તો કરવા મેં કીધું આવે તો બરાબર ના આવે પણ મારા નાગજીને તો કહેવું જ પડશે. ના હું લેટ પડું ચિલા દાવે લઈએ કે ચિલા દાવે લેટ પડે મારે મકાઈ પહેરવાની બસ. હા મને બેમાં શેડો અરખો કરવા દેજો તાણે. હા જોગાજીને કહે કે થાય કોઈ કોમ ના મને મારા શેડો અરખો કરવા દેજે. હવે એમને કીધું પણ એ તો રીવો ચડી નાખજો તો રીવો ચડી. મારે તો જેટલું કરવું એટલો પડ્યું જેટલું કોમ કરવું. આ રાયડો હોય તો પહેરાઈ ગયો, પેલાય પહેરાઈ ગયો, હવે પહેરાઈ જાય ઊંચા ખેતરમાં. હવે ખેતર બાચી રહીને આ મકાઈ કીધું પહેરી દઈએ, બધા પહેરી દઈએ. હું તો કીધું અમે પહેરી દઈએ, જોઈએ કેવી થાય આ મકાઈ. હવે પ્લે કરવામાં શું થાય? એક વખત નુકસાન તો નુકસાન પણ ચકાસી લઈએ તો મકાઈ આપણા ખેતરમાં થાય કે નહીં થતી. ચકાવવું જરૂરી છે.
હા હા તો હા હવે ત્યારે દીપાઈ આ ખેતરનું કામ કર્યું વખાવ કામ કર્યું કેટલું એકલાને કોમે કરવું આ મકાન પહેરી જોઈ અનુભવ કરવો જરૂરી છે કોઈ પણ વસ્તીનો અનુભવ કરવો જરૂરી છે જે થાય ખરી ખબર પહેરી તો લઈએ પહેલી વહેલી પહેરીએ જે થાય ખરું હવે હેરો તમે હું ભાઈ જાતા હોઉં ના હું તો ભૂલીએ જેવું કહેતો હતો હાલ હેડો આ પટાય પછી બીજી વાત હા હાલ જો સચિન હા બે દાડો યાર બે રેલી ભૂસે મારી જોઈ તો ચાર જ નહીં હવે કાલ જતા પેલા ગેમરીના છોકરાથી હા કોઈ ચાર આ ચીલ પેલો ચીલ ઉભો એવું છે તાણ તો હું કહું હા જો ગેમરજી તો મને કોઈ દાડો કહેતા નહીં ચારનું બરોબર બરાબર તે આ ચોરી કરીને લાવીએ પણ લાવીએ ખરી ચાર લાઈ દે પડી ના કરે હેલો ભૂસે અને મારી શેઠા બેઠા ઉભા કે નહીં ઉભા ગેમરજી મારા માપના સીધાઈ તો હેડ હેડ ફટાફટ હેડ અને આપણે બે જણા હું કહું હું ને એ વાઢું તું ફટાફટ કટ્ટા નોય ચાર ને 2 મિનિટમાં ભરાઈ જા એવું હો અમારી ગેરંટી અને મોય હું હો ચારમાં હું હો ચીલ ને બધું ભેગું હા તો લે હેડ જલ્દી હેડ ફટાફટ હેડ ને કે મરી આ જે અમારી ખબર ના પડે ને એ તો ચોરી કરવાની છે હવે કાલે વાઢવાનું જોર રાખજો હા તો વાઢવાનું તો જોર હું રાખી ઓહો હો 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 આ કલો હો લે રાઈડો એનો આ તો વાઢવાનું કરો કે હા? આઈ જા તો અમાર તો બેહજે જલ્દી ફટોફટ તું પાછળ ખાલી આગળ શું કીધું અલે કાકા હા આ હું જોઈ બેઠા હો તમે તો આ પેલા બીજો ચાર જીવી એ ખાલે અલે હેડ હેડ તાણ હેડ જે ફટાફટ હેડી આપણે ફટાફટ વાટ દેવા નીકળ્યો વાઢન માર્યા વગર નહીં છોડો લે હેડ તાણ અલી ત્યાં કાકા તમે જિલ્લા પહોંચાડો અહીંયા લે વટી આઈ લે હું હતી આ કોકો હા પછી ના મને માર ખવડાવશો તમે તો ઊભો તો કર લે આ લે ચાલ લેતો ડખાઈ જાય તું હેડ ફટાફટ હેડ જોઈ લેવાની હે આ વચક બે જાય હવે નેતા તાચી ને માર પડમ તીએ પડે મારા કોને બાજા ખૂણાઈ હા રાઈડો તો જોરદાર પડ્યો વાટી જાવ રાઈડો પથરી જા આપણે ઊંચડામ જાવ ના કદા ધરુનો ભારો વાટલી હેડ અડધો બારો મદદ કરી દી ઓ હેડ છે ફટાફટ બેહવાં કર આપણી જો હતી ચિંતા જલ્દી ઓ ફટોફટ ઓ બેડો ફટોફટ લે અલ્યા શેઠો નવરો થઈ ગયો ને પેલી વાતે મને તો હવે યાદ આવી કે અત્યારે તો ગાય બેસો ચાર તો શેઠો તો વાટીને ઓછી દીધો પટ્ટી છે હવારું નાખું હવે રાયડામ તો નેદો મેદો થયો તો હું જોઉં હવાર કોમ આવે હા ઓહો રાયડો ઉજો જબર આખરી નેદો મને જબર ફાલ્યું ફાલવાનો જેવું ફાલ્યું રાયડાને મોરે મોર મને લાગે નેદો મન થઈ જાય એવું લાગે હા કોરે રાડો ગમ તો હારો ઉજ્યો હોય કોરે મોટો ખૂણા અલ્યા પેલા ચિયા ચાલો હોય મારા ક્ષેત્રમાં મને પૂછ્યા વગર અલ્યા ચિયા ચાલો હોય મને પૂછ્યા વગર એટલે આ જો આ ટ્રેક્ટર તો પેલું પહેરીને જતું રહ્યું પણ આ પાડીઓ હાથેથી થઈ જાય તો સારું મારે કેમ કે ફુવારો મજા આવતી નહીં ભેજ બેસતો નહીં એટલે ભોણા કોઈ લે કે ખબર રાખ હું થાકું ને એટલે ગોમનો આગળ તારે બનવાનું મોટો થઈને ભોનો સી અને મોમો હવા શીર હો એટલે આ અવાજ ન થાય અરે આ કોણ જોર જોરથી બોલા શિવ મારા ઓલ છે વાતો કરી કે લડોય જવા દીજે પાવડો લઈ વણા હેડજે આવીએ આપણે પહેલા હેરી હેડ જલ્દી હેડજે ઉતવાળા કોણ બોલા જવું પડશે જલ્દી એટલે ભોના અવાજ તો ગેમરજીનો જ લાગે હમણાં તો આપણે આવ્યા હતા શેતમ આના માટે ઝઘડી લ્યા એ ગેમરજી લે પેલા લડો લે એ અલે આ હું મોડીઓ બધું આ ગમો ચારની ચોરી કરી યાર ગાયડો થાય માયડો થાય અલે પણ તાર તમારે આવજે ન લેવાય કે ચોરીન ઉભા તો લે રેવા દેજો રેવા લેવા આવી જો પેલા ભોણાને લગાડો ને વાજી નહીં કહો એ વાલો હા લે તમને આટલી ઉંમરે આ ચોરી કરતા શરમ આવે આ ગયડા તો મેડા દોઈ અલે પણ તમને ખબર નહીં ગોમવાની રાડ ભાઈ નહીં કેતો આગે હોય હા. આટલી ચાર છે આ રાઈડોમાં તો યાર કહેતા તેમ નહીં અમોન તને ખબર બે રેલી હોય અમાર કે અમાર જાતો રેલો બધે નહીં બધો ના કાલ અમે બે આયા હતા ચીલી
મજૂરી થી એટલા આયા છીએ તે એમની મફત નહીં ચાર થતી હોય મજૂરી ત્યાં મરી જાય એ અમે તો શું કરીએ મજૂરી તો એ કરીએ. ગેમર જો આપણો. હા. વાલુજી તમને ખબર નહીં કે આના ગોમ આખા ગોમમાં તમને રાડ્યો ખબર ને મારું નામ અભ્યો ગમમાં પેલા ના મૂછો કોને કર્યો ગેમજી ક્ષેત્રમાં તમે ચાલ લે હોય લે, ચાલ લે ભાઈ તમે ઉભા રહેજો. હા અરે એવન ખબર તો કાર્ય માથા ભારે મોણે છે અને આખા ગોમમાં રાડે તો કરાયું અને તમને ચાર લેતા ના આવડ્યું બીજાની જોત તો કોઈક જાતું કરો જ મને ખબર હે ને કે અમરજી જાતા કરી હોય નહીં ઉભા તોડો આ દાંતડો કાઢી નાખો. ચોરી કરી ચારની ચોરી કરી ના દાંતડું નહીં લાગતો પાછળ તો જ્યું. આ પડ્યું એટલે કે અમરજી હા આ ચાર લેતા તો તમારે ઠપકો લાય પણ આ તરફ હાથ ના મને પડે કે કીધું જ ના ફોન કર્યો કે અમે ચાર નહીં લે માર જો લે એમ કહી દો લઈ જો એમ કહી દો પણ પૂછા કે છે ને ત્યાં જોઈ ખેતરમાં એટલે એ ખરા હવે તમે એક કામ કરો આવવાના આટલો પોટલો લેવા દો એટલે એનો ઢોર ખોય માં લે આ ના લેવાનું કેવું તો પણ ઘરો જોઈને પૂછવાનું ફરક તો પડે કે ના કોકના શરીર ના થતું એવરાય હા એ વાલુજી તમારી મોટી ભૂલ કહેવાય ભાઈ ભૂલ થઈ ગઈ છે થઈ ગઈ છે આ જોકોજી ના તો આ તો ટોટે ભાજીનો અમીના હાથમાં ની હેરતા કરો ઘેર એક કામ કરો વન ચાર લઈ જા દો એ વાતની આ પાડીઓ ચાર કોઈ નહીં એનો ઢોર તો એનું હતેડી આશી બોલે અને તમારું સારું થાય અને તમે પેલા પેલી મકાઈ પહેરવાન કરજો જો માં ટ્રેક્ટર આવી ગયું આ જોગાઈ તમારે કેવા હેડ, બત્રીસ આપણે હેડ પૂછી કાઢી લેજે અને આ મકાઈ વાઈ દેવાનું જ્યાં તમે મકાઈ પાકશે ને અને આ રીતે જ્યારે મકાઈ ભેડામાં બધો ઢોર ખોણ ખાય ને તાને તમારી એ વાતની મજા થાય અને છોકરોનું ભવિષ્ય બનશે અને છોકરોને ભણાવજો હેડો હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ